નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, દિવાળી પહેલા ખેડૂતો માટે મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો દિવાળી પહેલા આવવા જઈ રહ્યો છે. દિવાળી પહેલા જ ખેડૂતોને હવે ખુશખબર મળશે. કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો દિવાળી પહેલા આવી શકે છે. કઈ રીતે વિગતવાર માહિતી જોઈએ તો પીએમ કિસાન 21 ધ ઇન્સ્ટોલમેન્ટ ન્યૂઝ. દિવાળી પહેલા ખેડૂતોને સારા સમાચાર મળવા જઈ રહ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો દિવાળી પહેલા જાહેર કરવામાં આવી શકે છે. આ યોજનાનો 21મો હપ્તો 26 સપ્ટેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં મોકલી દેવામાં આવ્યો હતો. જોકે અન્ય રાજ્યોના ખેડૂતોને ચિંતા કરવાની જરૂર હવે રહેતી નથી, કારણ કે આ હપ્તો પણ ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં પહોંચી જશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ડિસેમ્બર 2019માં શરૂ કરવામાં આવી હતી અને તેનો હેતુ નાના ખેડૂતોને સીધી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ દરેક લાભાર્થીને વાર્ષિક કુલ 6,000 મળે છે, જે 2,000ના 3 હપ્તામાં વહેંચવામાં આવે છે. હાલમાં દેશભરના 120 મિલિયન ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ રકમ કોઈ પણ વચેટિયાના હસ્તક્ષેપ વિના સમયસર સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં આ યોજનાના 20 હપ્તા જારી કરવામાં આવ્યા છે, તો પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને 21મો હપ્તો સમય પહેલા મળ્યો છે, તો બાકીના ખેડૂતોને ટૂંક સમયમાં 21મો હપ્તો આપવામાં આવશે. તો છેલ્લો હપ્તો ક્યારે આપવામાં આવ્યો હતો? તો આ યોજનાનો છેલ્લો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ રકમ પીએમ મોદી દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 9.71 કરોડ ખેડૂતોના ખાતામાં ડિજિટલી ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ હપ્તાથી ભારતીય ખેડૂતોને નોંધપાત્ર ફાયદો થયો છે. સરકારી રેકોર્ડ મુજબ આ હપ્તો સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે મોકલવામાં આવે છે, તેથી આ વખતે દિવાળીની ભેટ તરીકે આ હપ્તો મેળવવાની શક્યતાઓ વધુ છે. બેંક સ્ટેટસ કેવી રીતે તમે તપાસશો? તો જો ખેડૂતો જાણવા માંગતા હોય કે 21મો હપ્તો જમા થયો છે કે નહીં, તો તેઓ તેમના બેંક ખાતાની સ્થિતિ ચકાસી શકે છે. સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તાવાર પોર્ટલ pmkisan.government.in ની તમારે મુલાકાત લેવાની રહેશે. પછી સર્ચ વિકલ્પ પર ક્લિક કરો અને નીચે આપેલા કોઈ પણ આઈડી તમે પસંદ કરો. પછી જરૂરી માહિતી ભરો અને કેપ્ચા કોડ દાખલ કરો. આગળ ચાલુ રાખવા માટે ડેટા મેળવો વિકલ્પ પર ક્લિક કરો. હવે તમે તમારી બધી વિગતો અને સ્થિતિ જોઈ શકશો. ધન્યવાદ.